તો મિત્રો થોડી વાર પહેલા નીરવભાઈ મેં તમને એક વાત કરી હતી કે આ જગ્યા ઉપર આપણે આવીએ ત્યારે આપણે કાંઈક એવું આપણામાં જે કુટેવ હોય અથવા તો કઈ એવી ખામી હોય જે આપણને જ ખબર હોય માત્ર ને માત્ર એ ક્યાંક ને ક્યાંક આ માને અર્પણ કરીને આપણે જવી જોઈએ. તો વાત એવી છે કે આ ઘાટ ઉપર હું 2 દિવસ પહેલા બેઠો હતો અને મારા સબસ્ક્રાઇબર મિત્રો મને મળ્યા, આખું ફેમિલી મળ્યું. હું એનું નામ નહીં આપું કારણ કે નામ આપવું અત્યારે હિતાવહ નથી, વાત એ ટાઈપની છે. હવે એ આખા ફેમિલી સાથે આવેલા આ જગ્યા ઉપર અને આવવાનું કારણ જાણીને કદાચ તમારા રૂવાડા બેઠા થઈ જાય. એની માત્ર 13 થી 14 વર્ષની દીકરી અને ઇન્સ્ટાગ્રામ ને આન તેન એનો જે મિસયુઝ કરીને એ જે છોકરી એટલી નાની ઉંમરમાં કોઈક છોકરા એને ફસાવી અને એની જિંદગી બગાડવાના તમામ એને કાવતરા બધા એને ઘડી લીધેલા ટૂંકમાં. પણ ક્યાંક ને ક્યાંક હું અહીંયા બેઠો હતો અને પ્રભુ ભક્તિમાં લીન હતો અને મારા બા સાથે મેં વાત કરી કે ગંગાના કિનારે શું બા હું તમને દર્શન કરાવું. અને મારા વાત ફોનમાં ચાલુ હતી અને બેન આવ્યા ને એકદમ રડમસ અવાજમાં બોલ્યા કે પ્રકાશભાઈ અમે તમારા વિડીયો રોજ જોઈએ છે પણ મારી દીકરી કંઈક અવળા માર્ગે ચડી છે, કાંઈક તમે એને એવી ભાન આપો તો ખરેખર જો એને કંઈક એનું સુધરવું હોય તો આ ગંગાના કિનારે એનું જીવન સુધરે એમ. એટલે ઘડીક તો મને પણ આમ ધ્રાસકો લાગ્યો કે ભાઈ 13 થી 14 વર્ષની દીકરી આ રીતે કેમ આવું કેમ વિચારી શકે. હજી તેને સંસારની કેડીમાં એને ખબર નથી કે આ દુનિયા શું છે એમ, એનું અવલોકન ન કરી શકે છતાં પણ જો આ ઉંમરમાં એને આ થયું એટલે વાત જાણે એમ બની. મેં દીકરીને બોલાવી અને દીકરીને બોલાવી એટલે મેં એને પૂછ્યું બેટા તારે આવું કઈ છે ખરું? એટલે એને સહજ રીતે સ્વીકારી લીધું કે હા ભાઈ મારે આવું છે વડીલી કે. અને મેં કીધું એ વસ્તુને તું શું માને છે કે એ મારી ભૂલ છે, હું માનું છું. અને તારા મમ્મીની ફરિયાદ એ રીતની છે બેટા કે તું એને નથી ગણકારતી કે નથી તું એને પ્રેમ કરતી અને તું બહાર પ્રેમ ગોતવા છે. હું તો એક જ વસ્તુ માનું છું નીરવભાઈ કે દુનિયાની અંદર સાક્ષાત જો કોઈને ભગવાનના દર્શન કરવા હોય ને તો પોતાના મા બાપની અંદર જો ભગવાનના દર્શન ન થાય ને તો શિવાલય મંદિરમાં પણ નથી થતા, હરિદ્વારમાં પણ નથી થતા અને ઇવન કેદારનાથ જાઓ કે ગમે ત્યાં જાઓ ભગવાન તમને ક્યાંય નથી મળવાનું. જે તમને જન્મ દેનારી જનેતા છે એની અંદર તમને જગદંબા ન દેખાય અને જે તમારો બાપ છે એની અંદર તમને શિવ તત્વ ન દેખાય તો તમારે બીજી કોઈ યાત્રા કરવાની જરૂર નથી. અને ક્યાંક ને ક્યાંક હું ટૂંકમાં વાત કરું તમને તો વાત એવી બની અને દીકરીને મેં એનું પેલા માનસપટ આખું જાણવાનો પેલા એક પ્રયત્ન કર્યો. એટલે ફરિયાદ એની એ હતી કે ભાઈ મારા પપ્પાને હું એ બધા મારી ઉપર રાડ્યું નાખ્યા કરે ને આમ છે ને તેમ છે ને મને પ્રેમ નથી કરતા એ શબ્દ એ બોલીને એટલે મેં એને એક પ્રયોગ આપ્યો. મને મારી માં તો મને પ્રેમ જ નથી કરતી કે હવે મેં કીધું બેટા તું આંખ બંધ કર અને હું જે બોલું ને તારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે, તારે યાર એવું થઈ રહ્યું છે તારે એવું વિચારવાનું છે. એટલે એને આંખ બંધ કરી એટલે મેં એને એમ કીધું કે ભાઈ તું અત્યારે હરિદ્વારથી ટ્રેનમાં તારા ગામ તરફ જવા નીકળી છો બરોબર? કે હા. તમે તમારા ગામે પહોંચી ગયા છો, દાખલા તરીકે સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય કે જે કઈ હોય તે, આપણે એનું ગામ પણ નથી બોલવું. તમે ત્યાં પહોંચી ગયા છો, તારી રાબેતા મુજબ તારી કોલેજ અથવા તો સ્કૂલ જે છે ચાલુ થઈ ગઈ, વેકેશન પૂરું થઈ ગયું છે અને તું ભણવા ગઈ છો અને તું ભણીને ઘરે આવી અથવા તો સ્કૂલમાં તને કહેવામાં આવ્યું કે તારા માતા પિતાનું કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. આ શબ્દ હું બોલી રહ્યો ને મિત્રો ત્યાં દીકરી આમ કરીને આમ ઝસકી ગઈ આખી અને જે રોય છે એની માને ભેટીને કેમ બેટા મેં કીધું તારી માં તો તને પ્રેમ નથી કરતી એટલું બધું તને એની પાસે કેમ આકર્ષણ થઈ ગયું અને કેમ તો એટલું બધું બ્લાસ્ટ અંદર તારી અંદર. કહેવાનું રૂપક મારું એટલું છે મિત્રો કે સોશિયલ મીડિયાનો જે મિસયુઝ થાય છે ને અત્યારે ક્યાંક ને ક્યાંક અમારી આ જે ટીમ બેઠી છે ને મને એટલો તો અભિમાન છે કે આમાંથી કોઈ એવા માણસો નથી કે જે વલ્ગર વિડીયો બનાવે છે કે જે મારા ટચમાં છે ને એ કોઈ એવો માણસ નથી અને ભગવાન જ બધાને મળાવે છે. આ કોઈ અમે એકબીજાને ઓળખતા નહોતા પણ ક્યાંક ને ક્યાંક આપણું મકસદ નેક હોય ને તો ઈશ્વર આપણને ભેગા કરતો હોય છે. અને તમને પણ મિત્રો હું એક ભાઈ તરીકે અરજ કરું છું, અહીંયા આવ્યા છો તો એક એવી નેમ લઈને જાઓ કે વિડીયો બનાવવા જો કે તમે બનાવો છો એવા તો એમાંથી કઈક લોકો પ્રેરણા લે, નહીં કોઈ એમાંથી જુગારની એપમાં જઈને જુગાર જુએ કે જો પૈસા તમને નહીં મળે એમાંથી પણ પૈસા કરતા જે પરમેશ્વર આપવા બે ને ત્યારે એ જે આપે છે ને ભાઈ એની તમે કલ્પના નથી કરી શકવાના બરોબર. એટલે ક્યાંય જુગારની એડ કરવાની નથી આપણે બરોબર અને કોઈ વલ્ગર વસ્તુ આપણે બતાવવાની નથી અને સંસ્કૃતિ સભર વિડીયો બનાવો જેથી કરીને બાપ અને દીકરી સાથે બેહીને એ પિક્ચર જોઈએ કે વિડીયો જોઈએ કે. અને ત્યારે ચિત્ર એ બન્યું મિત્રો. આ બહુ ટૂંકમાં મેં વાત કરી, વિગતવાર વાત કરવા બેસું તો કદાચ કલાક 2 કલાક નીકળી જાય. અને મેં દીકરીને કીધું કે તું અત્યારે તારા પપ્પાને ફોન કરે. એના પપ્પા ખૂબ ચિંતિત હતા, પ્રતિષ્ઠિત પરિવાર, પૈસા ટકે સંપન્ન પરિવાર. અને દીકરીએ બાપને ફોન કર્યો એટલે કે પપ્પા તમે ક્યાં છો? કે ઘરે છું બેટા બોલ ને શું કામ હતું? તમે લોકો ગંગા આરતી કરી લીધી, ફરી લીધા? પપ્પા કે એ બધું તો ઠીક છે, મારે તમને એક વાત કરવી છે. એટલે
બાપે એમ કીધું કે આ તારા ટોનમાં મને કેમ કઈક અલગ રણકાર સંભળાય છે એમ, તું કેમ કઈ તને કોઈ કઈ કીધું છે, તને કઈ તકલીફ છે, તારે પૈસા ઘટે, જો બાપ કેટલો એને પ્રેમ કરે છે આ વાત જોજો. આવું કર્યું છતાં પણ બાપ એને એટલો પ્રેમ કરે છે. એટલે દીકરીએ કીધું કે પપ્પા આજ પછી હું એવું કોઈ કામ નહીં કરું કે જેથી કરીને તમારું માથું નીચું થાય, અને મારી જિંદગીમાં હું એવું કઈક કરી બતાવીશ કે તમે અને મારી માં બે મારા નામ ઉપર ગૌરવ લઈ શકો. બસ આ મારા એટલો ઇન્સિડન્સ મારી અરે આ જ ઘાટ ઉપર 2 થી 3 દિવસની રાત્રિ પહેલા જે છો ને મિત્રો, એટલે મને ખબર પડી કે મને ભગવાને આ હું કામ મોકલ્યો હતો. ભલે મેં એના જીવનમાં જે કઈ પરિવર્તન મારી વાતથી એને આવ્યું કે ન, હું કોઈ જ્ઞાનીનો દીકરો નથી, છતાં પણ મારાથી જે થતું હતું એ બન્યું. અને મને ક્યાંક ને ક્યાંક એમાં મને મારી દીકરીનું રૂપક દેખાતું હતું. મને મારી કહેવાય ને મારી જે લાડકી 2 દીકરીઓ છે, મારા 2 દીકરીઓ છે ને, હું બહુ અમીર બાપ છું ને એવું મને ફીલ થાય. અને ક્યાંક ને ક્યાંક બધા મા બાપને પણ એટલું કોઈક દીકરીઓ બહાર પ્રેમ હું કામ ગોતે, ક્યાંક ને ક્યાંક આપણામાં ઉણપ રહેતી હોય, ક્યાંક આપણે એને સમય ના આપી શકતા હોય, કે ક્યાંક આપણે એની લાગણીને સમજી ન શકતા હોય, ક્યાંક લાગણી સભર એની સાથે વ્યવહાર રાખીએ અને ક્યાંક આપણું બાળક આવી રીતે ભટકી ન જાય, તેની માટેનું ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો. કારણ કે અત્યારે સમય એવા છે ને, વાસનાના વરુ ચારે બાજુ વાતાવરણની અંદર પથરાઈને જ બેઠા છે. અને છોકરો પાછો એને બેન માનતો, ભાઈ બનાવ્યો, બેન બનાવી રાખડી બાંધીને પછી આવું એને વલ્ગર કૃત્ય કર્યું, બોલો. એટલે આ સમયની અંદર તમને જે બેન કહે ને એ તમારો ભાઈ નથી થવાનો. બધા એવા ન હોય, હું બધાની વાત નથી કરતો, અમુકની વાત એવી છે. પણ આ સમયની અંદર સજાગ રહેવું ને એ પણ એક બહુ મોટી વાત છે. અને આવા વાસનાના વરુ આપણા પરિવારને વેરવિખેર ન કરી જાય. ગંગાના ધોધ જેવો જે પ્રવાહ હાલતો હોય ને એવો આપણો પરિવાર હોય, અને એ પ્રવાહની અંદર જો કોઈ ખાબડું પડી જાય તો એ ક્યાંક ને ક્યાંક મારી તમારી મૂર્ખામી ન કહેવાય. હવે વાત એ રહી કે દીકરીની મોરલ ઓફ ધ સ્ટોરી આખી છે કે 14 વર્ષની દીકરીને એવી તો શું ખબર પડી જાય કે આ વસ્તુ કરવાથી આમ છે તેમ છે, કે શરીર સુખનો શું સુખ છે, કે એનો શું ઓલું છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એને ક્યાંય ઘરેથી પ્રેમ ઓછો મળ્યો હોય, અથવા તો એની લાગણી કોઈ સમજી ન શક્યું હોય, તો જ બાળક બહાર પ્રેમ ગોતવા જાય. કારણ કે બાળક છે ને નીરવભાઈ, યાત્રાભાઈ, બાળક છે એ ગારાનો પિંડો છે. એને જેવો તમે આકાર આપો એવો આકાર લઈ શકે, બરોબર. એટલે ક્યાંક ને ક્યાંક મારી ઘરે તો ભાઈ નીરવભાઈએ મને હંસગીરી બાપુનો ઇન્ટરવ્યુ કરાવ્યું અને બાપુ સાથે મારે મુલાકાત થઈ. બાપુ મારી ઘરે પધારે, 8 દિવસ રોકાણા. અને મારી જે સૌમ્યા છે મારી બેબી, એને કીધેલું કે બેટા તારે રોજ સાંજે 7 વાગે તારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના. 4 દિનથી લઈને 8 દિન સુધી હજી ક્યારે એક દિવસ એવો નથી પડ્યો મારી છોકરીએ હનુમાન ચાલીસાના પાઠ નથી કર્યા. એટલે સારા માણસો ભેગા રહ્યો ને તો એનું બેનિફિટ સારું તમને મળે જ, કેમ ન મળે. કારણ કે આ તો કુદરતનો એવો નિયમ છે. કોઈ માણસને જુગાર રમવાથી કે એડવર્ટાઈઝ નથી આપવા જતો કે મારે સવારે જુગારના ભાગીદારોની જરૂર છે, મારે યાર રમીએ કેવો, એને મળી જ રહી છે યાર. તમે સારું કઈક મનમાં વિચારીને નીકળો, તમારે જે ધંધો કરવો એ વિચારી નીકળો, કુદરત તમને એ ગોતી દે છે ભાઈ, એ તમને ભેગા કરી દે છે ઓટોમેટિક. આજે કેવી રીતે અમે ભેગા થયા, જો કે નીરવભાઈ સાથે તો મારે બહુ મુલાકાત પહેલેથી છે, પણ મ્યાત્રાભાઈ ને આ બધા જે મિત્રો છે ને, ખરેખર મને આજ શું કામ મળ્યા, માત્ર ને માત્ર કારણ એટલું છે કે એનો ક્યાંક ને ક્યાંક એનો પણ ધ્યેય એક છે, મારો પણ ધ્યેય એક છે, અને બધા સેમ્યુલેટર ધ્યેય સાથે અમે જે આગળ વધીએ છીએ, બરોબર. અને કહેવાય ને કે ભાઈ આવી વસ્તુ થાય એટલે આપણા સમાજમાં આ વસ્તુ એક. અને બીજું વાત થોડીક વધતી જાય છે પણ છતાં મારે કરવી જોઈએ. અત્યારે સમય કેવો થઈ ગયો કે ભાઈ હું સ્ટેટસ મૂકું, હું ક્યાંક ફરવા ગયો છું, લોકોને બતાવું, શું કામ ભાઈ તમે બતાવોથી કોઈ ખુશ થવાનું નથી, બધાને બળતરા થવાની. તમે છે આ જગ્યા ઉપર, તમે અમારું તો કામ શૂટિંગ કરવાનું છે એટલે અમે કરવાના છીએ, તમારી સુધી પહોંચાડવું એટલે અમારે શૂટિંગ કરવું જોઈએ. પણ અમે શૂટિંગ કરીને પછી કેમેરા ને એવું બધું એક બાજુ મૂકીને 1 કલાક જગ્યાનો આનંદ તો માણીએ જ. એ માણો ને યાર, શું કામ આપણે સેલ્ફી નાન તેન કોકને બતાવવા આપણે ભપકાદાર જીવન જીવીએ, આપણે આવક નથી છતાં આપણે એનીથી બહાર જઈને આપણે લિમિટ ક્રોસ કરીને જે જીવે, પછી શું થાય ખબર કે ભાઈ આત્મહત્યા કરવાના વારા આવે. એટલે આમાંથી થોડુંક બહાર નીકળીને જે આપણો સનાતન ઋષિ પરંપરા હતી, આપણો જે સમાજ હતો, અને કહેવાય ને જે આપણા જે માવતરો, આપણા જે ઇતિહાસના જે વડવાઓ આપણા જીવતા, એ રીતેનું આપણે સાત્વિક જીવન જીવવાનું થાય તો એટલો બોજ આપણી માથે રહે ખરો. એટલે ક્યાંક આ વાત મને મગજમાં આવીને આ બધા મિત્રો સાથે મને શેર કરવાનું મન એટલા માટે થયું કે ભાઈ આ વાત એ એક ઘર માટે નથી, આ ઘરે ઘરે સળગતો પ્રશ્ન છે. અને બધાને જો આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રેરણા લઈએ અને આમાંથી આપણે ક્યાંક જો થોડુંક અવેરનેસ રાખીએ અને આપણા બાળક પ્રત્યે થોડુંક ધ્યાન રાખીએ ને, તો ભવિષ્યમાં આપણે ક્યારે નીચું જોવાનો વારો નહીં આવે. એટલે ક્યાંક આપણા બાળકોને પ્રેમ કરો. અને છતાં જો તમારા ભાઈ દીકરા તરીકે મારાથી વિશેષ બોલાઈ ગયું હોય અથવા તો મારા શબ્દોમાં કઈ ખોટ પડી હોય તો હું માફી ચાહું છું. પણ કહેવાનો ધ્યેય મારો એટલો છે કે આ વાત કરીને કે આપણે ફેમસ થઈ જાવ કે એવું નથી. મારું કામ શું છે, હું કામ કરું છું, આ બધા મિત્રોને ખબર છે. પૈસાથી તમારે કોઈ લેનો દેનો નથી અને કરવું નથી. અને કદાચ એવી ઓફરો પણ ઘણી આવેલી છે કે ભાઈ તમે આમ નહીં નામ કરો, અમે તમને એટલા રૂપિયા મહિને આપશું,
પણ એ અમારા કહેવાય ને કે ભાઈ અમારા એક ઓલામાં નથી આવતું પ્રોટોકોલમાં, એટલે મેં નથી કર્યું અને કરવાના પણ નથી. કારણ કે હું એક સનાતનનો સંતાન છું, હું મહાભારતનું સંતાન છું, હું રામાયણનું સંતાન છું ને એવો સાત્વિક વિચાર લઈને આલું છું, એટલે મારે નથી કરવું. મારા દેશનો યુવાન અથવા તો મારા દેશની સ્ત્રી કોઈ પણ અમારો વિડીયો જોવે ને તો એને ધાર્મિકતા અથવા તો એને કંઈક એવી વ્યક્તિ વિશેષ સાથેની આપણી વાત હોય. નીરુભાઈ, આપણે મહેનત હું કામ કેટલી મહેનત આમાં છે. લોકોને વિડીયો જોઈ તેમ થાય કે એને આ લોકોની શું મહેનત, પણ ક્યાંક ને ક્યાંક આપણો પરિવાર મૂકીને આપણે 15 દિવસ, આજે હું 10 દિવસથી ઘરેથી નીકળ્યો છું, બરોબર. મારી છોકરીઓ ગામ હતી, વેકેશન હતી, એટલે મેં મારી છોકરીઓને બાપુજી પાસે મૂકાતા કે હું કામ તમે ન્યા રહ્યો તમને મજા, અને એને પણ ન્યા ગમે છે. જે છોકરા ગઢિયા ભેગા રહે ને ભાઈ, એ તમને કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે. તમે ગઢા આ એક આ કહેવાય ને અત્યારના સમયની હું તમને જે હકીકત છે ને, આ ગંગાના કિનારે જે હું બોલતો હોય કઈ ખોટું અને સારું લગાડવા તો નહીં બોલતો. મને હું બહુ સભાન અવસ્થામાં બોલું છું. અત્યારે મા બાપ આપણને નથી ગમતા, ક્યાંક ને ક્યાંક આપણને એની કુટેવો બધી લાગે છે ને આપણને એમ થાય ટોકા કરે છે, નામ છે. તમે ક્યારેય કલ્પના કરી કે આપણને ગટપણ આવવાનું છે? કોઈ દિવસ કલ્પના કરી કે આપણા છોકરાની બાઈ આવવાની, ત્યારે આપણે નહીં ગમીએ તો હું થવાનું છે? એની અંદર ક્યાંક લાગણી છે. નીરવભાઈ, થાય છે એવું કે જયારે એ વૃદ્ધાવસ્થાની અંદર આવે છે ને, ત્યારે એની હારે બેહવા વાળા જે મિત્રો હોય છે ને, એ એક પછી એક નીકળી ગયા હોય, સદામ પહોંચી ગયા હોય અને એકલતા ભર્યું જીવન જીવતા હોય છે મારા વાલા. એને પરિવારના પ્રેમની જરૂર છે, એને પરિવારના હૂંફની જરૂર છે, અને જે ઘરમાં ગઢિયા રાજી છે અથવા તો એને કાંઈ કોઈ તકલીફ નથી, એવા પરિવાર ઉપર મહાદેવની કૃપા એવી છે. તમે જોજો કે આર્થિક રીતે નહીં પીડાતા હોય, કોઈ શારીરિક પીડાથી નહીં પીડાતા હોય, માનસિક બીમારી કોઈ એનામાં નહીં હોય, રિદ્ધિ સિદ્ધિ એની ઘરે ફરતી કોઈ આંટો મારતી હશે. મને એટલી ખબર પડે, અમારા વિશ્વાસ સાથેની વાત કરું છું. બસ વધારે વાત થઈ ગઈ છે, પણ છતાં જો આપનો સમય ક્યાંક બગડ્યો હોય એવું લાગતું હોય તો પણ હું તમારી પાસેથી માફી માંગુ છું. અને બસ એવી જ અપેક્ષા રાખું છું કે આપણે એક વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણો બાપ જે કાળિયો ઠાકર ગીતાનો ગાનારો આપણને જે આપીને ગયો છે, એ ભાવનાથી આપણે જોઈએ. આ સૃષ્ટિ છે એ આખો પરિવાર છે, જાતિ પાતિ કઈ હોતી જ નથી. મને મારા બાપા એક વસ્તુ કહેતા, બેટા જાતિ બે જ વસ્તુની છે, ઇન્સાનિયતની અને હરામખોરની. એ આપણે ડિસાઈડ કરવાનું કે આપણે ઇન્સાન છીએ કે હરામખોર છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણા વિચારો ઉપર આપણે કાબુ મેળવીએ. અને એવું કહેવાય ને કે જિંદગીની અંદર ક્યાંય કેવું કામ કરીને જાય ને, ઈશ્વર આપણને કંઈક મોકલ્યા છે ને તો એનું કંઈક મકસદ છે. એને આપણાથી બહુ ઉમ્મીદ છે યાર, કેમ ન હોય? આપણે એના સંતાનો છે, તો આપણે એને રિટર્ન પાછા જવાનું છે, એ તો ફાઇનલ છે. રિટર્ન ટિકિટ તો બધાની કન્ફર્મ છે. તો એને જઈને એને મોઢું બતાડીએ કે એવું એકાદું કામ આપણાથી થઈ જાય ને તો આ ફેરો સફળ થઈ જાય. બસ એટલી વાત કહીને મારી વાત વિરમું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ. કે લોકો કામ એવું ન કરો કે લોકો ફરિયાદ કરે, પણ કામ એવું કરો કે લોકો ફરી યાદ કરે. હર હર ગંગે મહાદેવ.